કપરાડા તાલુકા પંચાયતની સભામાં રોટલી સાથે અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો। કોંગ્રેસના સભ્ય કુંજાલી પટેલે રોટલી સાથે વિરોધ કર્યો અને ગ્રાન્ટની ફાળવણીમાં ભેદભાવ થતો હોવાનો આક્ષેપ કર્યો। રોટલીના ટુકડા કરી સરખા ભાગે ગ્રાન્ટ વહેંચણીની તેમણે માંગ કરી છે। તાલુકા કક્ષાએ જે 2023-24 અને 24-25ની વધારાની ગ્રાન્ટ 2,92,71,666 રૂપિયાની ગ્રાન્ટ આવી હતી। એમાં મારા તાલુકા પંચાયતમાં આવતા ગામ સુખાલાદુ દોડકો અને વાજવડને ફક્ત 6 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે અને પ્રમુખ પોતે આંબા જંગલના એમના ગામમાં 32 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમણે પોતે ચાઉ કરી ગયા છે। ત્યારે મારે એમના સામે સીધો આક્ષેપ છે કે તમે આવો અન્યાય શું કામ કરી રહ્યા છે। તમામ 30 તાલુકા પંચાયત સભ્યોને સરખી ગ્રાન્ટની વહેંચણી કરવી જોઈએ અને એવું નહીં, જ્યારે પૂછવામાં આવ્યો તેઓ સમજી નહીં શકતા હતા। એટલા માટે આજે એમને એક રોટલીના ઉદાહરણથી મેં પ્રશ્ન પૂછ્યો કે તમારી પાસે એક રોટલી હોય અને 4 વ્યક્તિ ભૂખા બેઠા હોય તે રોટલીના કેટલા હિસ્સા કરવામાં આવે? તો એમણે સીધી રીતે જવાબ આપ્યો કે 4 હિસ્સા કરવામાં આવે। જો એમને રોટલીની વહેંચણી કરતા આવડતી હોય તો ગ્રાન્ટની વહેંચણી કરવાનો સમય એમની બુદ્ધિ ક્યાં જાય છે? આ વધારાની ગ્રાન્ટ અમે ડીડીઓ સાહેબ પાસે ગયા અને અમારો આ કપરાડા તાલુકા જે મોટો વિસ્તાર છે એટલે અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ અમારા કપરાડા તાલુકા મોટા વિસ્તારના પ્રમાણમાં છે એટલે અમને થોડીક વધારે ગ્રાન્ટ આપો। તો ડીડીઓ સાહેબે અમને 1 કરોડ પ્લસ વધારાની ગ્રાન્ટ આપી અને એ ગ્રાન્ટ અમે સામાન્ય સભામાં બધાને સરખા ભાગે વહેંચણી થાય એના માટે અમે સામાન્ય સભામાં વંચાણી લીધું અને એની દરખાસ્તો હજુ આવવાની ચાલુ છે અને જે બેને જે આક્ષેપ કર્યો છે એ આક્ષેપ તદ્દન ખોટો છે, કારણ કે હજુ તો દરખાસ્તો આવવાની ચાલુ જ છે। જે બેને જે કામો લખી આપ્યા છે એ કામો હજુ પણ